મિત્રો, જેલીફિશ દરિયામાં લાખો વર્ષોથી વસાવટ કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તે ડાયનાસોર સમયથી પણ અસ્તિત્વમાં છે. એટલે કે જેલીફિશ પૃથ્વીના સૌથી જૂના પ્રાણીઓમાંથી એક છે. આ પ્રાણીનું શરીર ખૂબ જ અજીબ છે, કારણ કે તેમાં હાડકાં, દિમાગ કે હૃદય હોતું જ નથી. છતાં પણ તે પાણીમાં ખૂબ જ સરળતાથી તરતું રહે છે. જેલીફિશ પાસે લાંબા ટેન્ટાકલ્સ હોય છે, જેમાં ઝેરી તત્વ હોય છે. આ ટેન્ટાકલ્સની મદદથી તે નાના માછલા અને દરિયાઈ જીવાતો પકડીને ખાઈ જાય છે. કેટલીક જેલીફિશ એટલી ઝેરી હોય છે કે તે ઝપેટમાં માણસના જીવન માટે ખતરો થઈ શકે છે. જેલીફિશના હજારો પ્રકાર હોય છે. નાનીથી લઈને મોટી સુધી હોય છે. સૌથી નાની જેલીફિશ એક સિક્કા જેટલી હોય છે, તો સૌથી મોટી જેલીફિશ 2 મીટર સુધી લાંબી પણ હોય છે. જેલીફિશ પોતે પોતાની આસપાસ પ્રકાશ ફેલાવી શકે છે. જ્યારે જેલીફિશ દરિયામાં હલબલે છે ત્યારે આખું પાણી એક અજીબ દ્રશ્યમાં જોવા મળે છે. જેલીફિશને અમર જેલીફિશ પણ કહેવામાં આવે છે, કારણ કે તે પોતાનો જીવનચક્ર ફરીથી શરૂ કરી શકે છે અને વૃદ્ધાવસ્થા ટાળી શકે છે. હવે વાત કરીએ ઓક્ટોપસની, તો ઓક્ટોપસને દરિયાનો જાદુગર કહેવામાં આવે છે, કારણ કે તેમાં કુદરત દ્વારા ઘણી ખાસિયતો આપવામાં આવી છે. ઓક્ટોપસને 8 હાથ હોય છે. આ હાથોને ટેન્ટાકલ્સ કહેવામાં આવે છે. ઓક્ટોપસ પાસે એક નહીં પરંતુ 9 મગજ હોય છે. એક મુખ્ય મગજ તેના માથા ઉપર હોય છે, જે આખા શરીરને નિયંત્રણ કરે છે. ઓક્ટોપસનું દિમાગ ખૂબ જ વિકસિત હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તે દરિયાનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. ઓક્ટોપસ પોતાનો ત્વચાનો રંગ બદલીને પરિસ્થિતિ પ્રમાણે દરિયાના પથ્થરો અથવા રેતી જેવા દેખાવા લાગે છે. આ ગુણને કેમોફ્લેજ કહેવામાં આવે છે. આ રીતે તે પોતાના શત્રુઓથી બચી જાય છે અને શિકારીને ફસાવી લે છે. ઓક્ટોપસનું હૃદય પણ ખાસ હોય છે, કેમ કે તેમાં એક નહીં પરંતુ 3 હૃદય હોય છે. 2 હૃદય ગિલ્સમાં લોહી પંપ કરે છે અને એક હૃદય આખા શરીરમાં લોહી પહોંચાડે છે. તેના જીવન વિશે એક રસપ્રદ વાત છે કે ઓક્ટોપસ પોતાના જીવનનો મોટો સમય એકલતામાં જ પસાર કરે છે. તેઓ ખૂબ જ ઓછા સમય માટે ઝુંડમાં રહે છે. એટલા માટે જ ઓક્ટોપસને દરિયાનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.